મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 1 અને 2 માં સ્ટાન્ડર્ડ 12 એટલે પહેલો યુનિટ જે છે એમાં 1 અને 2 બંને ચેપ્ટર ભેગા છે। એમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ જે વાત કરીશું એ પ્રશ્નો જે પૂછાઈ ગયેલા છે એ ટાઈપના ક્વેશ્ચનની વાત કરીશું અને એમાં કેટલાક પ્રશ્નો એવા હશે કે જે આપણે એના પરથી બીજા પ્રશ્નો પૂછી શકાય એની પણ આપણે જોડે મિત્રો ચર્ચા કરતા રહીશું। બરાબર છે, તો જોઈએ આપણે અહીંયા તમને જે પહેલો ક્વેશ્ચન તમને આપેલો છે આ રીતે છે કે એ બાજુવાળા ઘનના એક શિરોબિંદુ પર બિંદુવત વીજભાર ક્યુ મૂકેલ હોય તો તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય। તો પહેલી જે વાત કરી છે મિત્રો તમને એક અહીંયા સમઘન આપેલો છે, બરાબર છે। તો એ સમઘન માટે પરિસ્થિતિ શું થશે તો લઈએ આ રીતે જુઓ। અહીંયા સમઘન છે એટલે સમઘન દોરવાનો પહેલા પ્રયત્ન કરું। સમઘન કોઈ બી આપણે વિચારીએ, સમજો કે આ એક સમઘન છે, એના કોઈ એક શિરોબિંદુ પર, તો એના શિરોબિંદુ કેટલા થશે પહેલાં એ સમજવું પડશે। તો મિત્રો અહીંયા સમઘન છે એટલે સોરી મિત્રો અહીંયાથી લઈશું આપણે, ઓકે। અહીંયા સમઘન આપેલો છે આપણને એટલે આ રીતે આ સમઘન દોર્યો, સમજી લેજો। અહીંયા એના કોઈ એક શિરોબિંદુ પર આપણે વાત કરવાની છે। ચલો આના કેટલા શિરોબિંદુ થશે તો મિત્રો ટોટલ 8 શિરોબિંદુ થાય। અહીંયા આ જે શિરોબિંદુ તમને આપેલા છે એટલે ટોટલ આ 1 અહીંયા 2 3 4 એટલે 8 ખૂણાઓ થાય એમ સમજી લો ને। સમજી લો કે આપણે અહીંયા ક્યુ વીજભાર મૂક્યો આપણે, બરાબર છે। તો આ જે સમઘન છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો આપણે કરવું શું પડે મિત્રો કામ એમાં આપણે જે પણ સમઘન છે એમાં જે વીજભાર જે જગ્યાએ મૂકેલો છે એને સેન્ટર બનાવવું પડે। તો સેન્ટર બનાવવા માટે કેટલા તમારે અહીંયા સમઘન મૂકવા પડશે તો અહીંયા હું તમને 3 ડાયમેન્શનમાં નહીં સમજાવી શકું, 2 ડાયમેન્શનમાં સમજાવું જુઓ। આ એક સમઘન છે, એની પેલી બાજુ વિચારવાનું, એના 8 ખૂણા છે, 4 દેખાશે તમને। અહીંયા ક્યુ વીજભાર આપેલો છે અને સેન્ટર બનાવવું છે તો શું કરવું પડે તો બાજુમાં એક સમઘન મૂકવો પડે, એવા 2 સમઘન પાછળ મૂકવા પડે મિત્રો, એટલે ટોટલ કેટલા થયા 4। હજુ આ સેન્ટર નથી થયું, એવા જ ફરી પાછા 4 ઉપર મૂકો, 2 આ બાજુ અને 2 એની પાછળ। એટલે તમારા ઘરની અંદર તમે જે બેઠા છો ત્યાં તમે વિચારો કે આ ખૂણો છે, ચોરસ આપણે ઓરડો હોય એની અંદર, તો એને તમારે સેન્ટર બનાવવું હોય ને મિત્રો તો આ બાજુ એક, બીજા 2 પાછળ અને એવા 4 બીજા ઉપર, એટલે ટોટલ 8 સમઘન તમારે જોઈએ। કેટલા જોઈએ 8 સમઘન જોઈએ। તો 8 સમઘન થયા એટલે આના ભાગમાં કેટલો આવ્યો તો આના ભાગમાં જે આવશે એ ક્યુનો 8મો ભાગ આવશે। સમજ પડી ગઈ? એટલે હું લખું છું જુઓ આ રીતે પ્રશ્ન આપણે આ રીતે લખીએ, તમને આઈડિયા આવશે અને આના પરથી બીજા કેટલા પ્રશ્નો પૂછી શકાય છે। અહીંયા મિત્રો એવું થયું કે આપેલ જે તમને સમઘન છે, બરાબર છે, સમઘનના કોઈ એક શિરોબિંદુ પર અથવા કોઈ એક ખૂણા પર, કોઈ એક ખૂણા પર ક્યુ વીજભાર લેતો તેને કેન્દ્ર બનાવવા માટે, એને સેન્ટર બનાવવું પડશે આપણે, કેન્દ્ર બનાવવા માટે કુલ કેટલા જોઈશે તો કુલ 8 સમઘનની જરૂર પડે। આ તમારી સમજૂતી માટે લખું છું, જેથી એક સમઘન સાથે જે આપેલો તમને છે, એક સમઘન સાથે સંકળાયેલ વીજભાર કેટલો થાય, એક સમઘન સાથે સંકળાયેલ વીજભાર ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે Q/8। તો ધેરફોર આપણે ફ્લક્સનું સૂત્ર જાણીએ છીએ,
ફ્લક્સનું સૂત્ર તમે ભણી ગયા છો, સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 પરથી સિગ્મા ક્યુ કેટલો આવશે? તો સિગ્મા ક્યુ એટલે ક્યુ બાય 8, એટલે આપણો જવાબ થશે ક્યુ બાય 8 એપ્સિલોન 0. સમજ પડી ગઈ મિત્રો? આવા બીજા કેટલાય ક્વેશ્ચન પૂછી શકાય. જુઓ, હું તમને બીજી વાત કરું એના અનુસંધાનમાં, આના પરથી બીજા કેવા પ્રશ્નો પૂછી શકાય. તો મિત્રો તમને એવું કે અહીંયા કે આ સેન્ટર પર જ ક્યુ વીજભાર આવેલો છે. તમને એમ કે તમને જે સમઘન આપેલો છે આ, બરાબર છે, આ સમઘનના સેન્ટર ઉપર જ આપણે વિચારીએ કે અહીંયા તમને ક્યુ વીજભાર આપી દીધો અહીંયા જ, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું કહેવાય? તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે ક્યુ બાય એપ્સિલોન 0 કહેવાય. પણ જો તમને એવું કે અહીંયા દાખલા તરીકે એવું કીધું કે આ સમઘન તમને જે આપેલો છે એ સમઘનમાં અહીંયા ક્યુ વીજભાર આપેલો હોય આ જગ્યાએ, તો કેટલા સમઘન લેવા પડશે? તો અહીંયા તમે વિચારો ને મિત્રો, તો એક આ બાજુ અને બીજા બે પેલી બાજુ, અને કેવું થશે જુઓ અહીંયા, આને આ સેન્ટર છે તમારા ઘરમાં વિચારો, તો એની પાછળ એક લેવું પડે અને બીજા બે ઉપર લેવા પડે, એટલે ટોટલ 4 લેવા પડે. તો એના અનુસંધાનમાં આવો જવાબ થાય ક્યુ બાય 4 એપ્સિલોન 0 થાય, જો તમે અહીંયા વિચારો તો, આ જગ્યાએ વિચારો તો. બરાબર છે? તો એ પણ તમારે સમજવું પડશે. એટલે અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછી શકાય, એ તમારે યાદ રાખવું પડશે. બરાબર છે? તો આ પ્રશ્ન અહીંયા આપણો પૂરો થાય છે. એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ. તમને જે બીજો ક્વેશ્ચન આપેલો છે, બીજો ક્વેશ્ચન એવું છે કે 4 બિંદુવત વીજભારો તમને આપેલા છે. આ આપણો નંબર 2 ક્વેશ્ચન, રાઈટ? ઓકે, શું આપેલું છે એમાં? તો એમાં તમને 4 બિંદુવત વીજભારો તમને આપેલા છે. એ 4 બિંદુવત વીજભારો એના કેન્દ્ર પર સ્થિતિમાન જો 0 હોય તો આપણે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે, રાઈટ? ઓકે, પહેલાં શું કરીએ આપણે કે 4 બિંદુવત વીજભારો એને આપણે ચોરસ પર ગોઠવી દઈએ તો તમને વધારે આઈડિયા આવશે. ચલો અહીંયા આપણે લઈ લઈએ, એક સમજી લો કે આપણે આ ચોરસ વિચાર્યું, બરાબર છે? એ ચોરસના જે 4 શિરોબિંદુઓ તમે લો છો એ આપણે લઈ લઈએ. એટલે 4 શિરોબિંદુ પર એક કામ કરીએ, નંબર આપી દો તો વધારે બેટર રહેશે. આ નંબર 1, આ નંબર 2, નંબર 3 અને નંબર 4. ઓકે, બધી બાજુઓ જે છે એનું આપણે ચોક્કસ અંતર પણ વિચારી લઈશું. એટલે આપણે એક કામ કરીએ, બધી જે લંબાઈ છે એને આપણે એક કામ કરીએ, L લંબાઈ લઈ લઈએ બધી બાજુ. તમને કોઈ આપેલી હોય તો એ પ્રમાણે લેવાની. ચલો, એનું સેન્ટર ક્યાં બનશે એ પણ તમને ખબર પડી ગઈ. એનું સેન્ટર આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ. તો સેન્ટર આ રીતે બનશે. જુઓ, અહીંયાથી લઉં તો એક અહીંયા લાઈન દોરી, સોરી મિત્રો, એક આપણે અહીંયા દોરી દઈએ. બરાબર છે? ચલો, સેન્ટર જે બનશે આ સમજી લેજો, જોઈન્ટ જ છે. ઓકે, હવે આપણે શું કરીએ? જુઓ, જે વીજભારો તમને આપેલા છે, વીજભાર લઈ લો. તો અહીંયા જે વીજભાર તમને આપેલો છે ઉપર એ -q છે. બીજો જે વીજભાર છે અહીંયા એ -q, એ સ્મોલ q છે. નંબર 3 પર જે આપેલો છે મિત્રો અહીંયા એ 2q છે, અને અહીંયા આપેલો છે 2 કેપિટલ Q, રાઈટ? સેન્ટર, આ સેન્ટર છે. તો મિત્રો આ અંતર કેટલું થાય આપણે આ ગણવું પડશે. આ અંતર જે થાય એ કેટલું થાય એ આપણે સમજવું પડશે. તો મિત્રો જુઓ, આ અંતર L હોય, આ અંતર L હોય, આ બે વાત કરું તો આ જે થાય વિકર્ણ થાય. એટલે વિકર્ણ થાય એટલે કેટલું થાય? તો વિકર્ણ એટલે √2L થાય. તો એનું અડધું એટલે આ થશે. તો √2L નું અડધું એટલે આ અંતર જે થશે એ તમારે L/√2 થશે, રાઈટ? તો બધાનું સેન્ટર પર અંતર L/√2 છે. તો બધાનો આપણે સરવાળો કરીએ, કેન્દ્ર પાસે સ્થિતિમાન કેટલું થશે, બરાબર છે ને? સ્થિતિમાનનું સૂત્ર તમને ખબર છે, કેન્દ્ર પર સ્થિતિમાન V નું સમીકરણ છે V = KQ/R, રાઈટ? તમે આ સમીકરણનો ઉપયોગ કરવાના છો, V = KQ/R. આનો આપણે યુઝ કરીશું. તો V = KQ/R નો યુઝ કરીએ, કેન્દ્ર પાસે સ્થિતિમાન આપણે ગણવું છે અને એ ટોટલ 0 છે એવું લેવાનું છે આપણે, બરાબર છે? તો V ઓફ કેન્દ્ર, તો એક પહેલાના કારણે જે મળે તમે બોલશો V1, બીજાના કારણે જે મળે તમે V2, ત્રીજાના કારણે V3 અને ચોથાના કારણે જે મળે એ V4.
આપણે વીનું જે સમીકરણ યુઝ કરવાનું છે, વી બરાબર આપણે શું લેવાના છે, કે ક્યુ બાય આર, આનો આપણે ઉપયોગ કરવાનો છે. ચલો V1 બોલું, આ આપણે 0 લેવાના છે, કેન્દ્ર પર સ્થિતિમાન 0 છે. V1 તો Q1 કેટલા છે, તો Q1 તરીકે આપણે માઇનસ Q છે, એટલે આવું થશે માઇનસ કે ક્યુ બાય અંતર જે આવશે એ આવશે L/√2. ચલો V2 એટલે માઇનસ Q છે, એટલે માઇનસ કે સ્મોલ ક્યુ માઇનસ આગળ લીધા, અંતર જે આવશે એ L/√2. ચલો ત્રીજાની વાત કરું તો અંતર એ 2Q છે વીજભાર, તો એ જે આવશે પ્લસ 2KQ, આવું થશે, 2Q છે એટલે, અને અંતર સેમ L/√2. ચોથો પ્લસ 2Q છે એટલે પ્લસ 2KQ, આવું થશે, અંતર સેમ L/√2. આ બધામાં કોમન જે નીકળતું હોય એ કોમન આપણે કાઢી લઈએ તો 0 બરાબર શું થશે જોઈ લઈએ. તો બધામાં જે કોમન નીકળે છે એ √2 ઉપર આવશે અને L પણ નીચે કોમન આવશે, એટલે √2 ઉપર લઈ લીધા આપણે, K કોમન છે અને L કોમન છે, બરાબર છે. ઓકે, શું રહેશે અંદર જુઓ, પહેલામાં રહેશે માઇનસ Q, બીજામાં માઇનસ સ્મોલ ક્યુ, ત્રીજામાં રહેશે મિત્રો 2 સ્મોલ ક્યુ પ્લસ 2 કેપિટલ ક્યુ. આ જે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જાય એટલે 0 થઈ જવાના. તો તમે શું લખશો, તો તમે આવું લખશો કે 0 બરાબર માઇનસ ક્યુ પ્લસ 2Q પ્લસ 2 કેપિટલ ક્યુ, આમ બરાબર, ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયા. હવે અહીં તમે જોઈ લો આ શું થશે, આને તમે પહેલાં સાદરૂપ આપ્યું તો બી ચાલી જતું, બરાબર છે. આને આપણે આઈડિયા લખતા તો વધારે બેટર રહેતું. જુઓ આ શું થવાનું હતું, અંદર જોઈ લો, તો આ વસ્તુ શું થતી, માઇનસ ક્યુ પ્લસ 2Q, તો એ થતા પ્લસ ક્યુ, અને માઇનસ ક્યુ અને પ્લસ 2Q એટલે પ્લસ ક્યુ, એટલે એનું સાદરૂપ આપી દઈએ તો વધારે બેટર થઈ જાય. તો આનો જવાબ થાય 0 બરાબર, આ તો પેલી બાજુ 0 થઈ જવાનું, આમાં રહેશે પ્લસ ક્યુ સ્મોલ ક્યુ અને આમાં રહેશે પ્લસ કેપિટલ ક્યુ. ઓકે, તો આપણે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુનો સંબંધ આપણે શું મળે એ આપણી વાત હતી. તો આપણો આન્સર શું થશે, કેપિટલ ક્યુને તમે કરતા બનાવો તો કેપિટલ ક્યુ બરાબર આ બાજુ આવશે એટલે માઇનસ ક્યુ થઈ જશે, બરાબર છે. તો આનો મિત્રો આન્સર આ ટાઈપનો થશે, કેપિટલ ક્યુ બરાબર માઇનસ ક્યુ અથવા સ્મોલ ક્યુ બરાબર માઇનસ ક્યુ, આપણે એ રીતે પણ આપણે કહી શકીએ. ત્યાર પછી મિત્રો અહીંયા જોઈએ આપણે તો અહીં પ્રશ્ન જે તમને આપેલો છે કે પી ડાયપોલ મોમેન્ટ અને ઈ તીવ્રતાવાળું વી ક્ષેત્ર એને કોઈ થીટા એંગલે આપણે રાખેલું હોય, બરાબર છે. એમાં એક મુદ્દો આપે કે જ્યારે થીટા બરાબર 90 હોય ત્યારે સ્થિતિ ઉર્જા 0 છે, તો એ આપણને ખબર જ છે, એનું સૂત્ર એ પ્રમાણે છે. તો આપણે જે મેઇન વાત કરવી છે કે ટોર્ક અને સ્થિતિ ઉર્જાના આપણે સમીકરણ પરથી એની વેલ્યુ શું લખી શકાય. તો મિત્રો આપણે આવું ભણી ગયેલા છીએ કે ટોર્કનું સૂત્ર બોલું તો ટોર્ક બરાબર તમે કહી શકો કે P ક્રોસ E, અને સ્થિતિ ઉર્જાની જો વાત કરું તો સ્થિતિ ઉર્જા આપણે આ રીતે લઈએ છીએ, સ્થિતિ ઉર્જા U બરાબર તમે લખો છો માઇનસ P.E, બરાબર છે, આવું આપણે લખતા હતા. તો અહીંયા સમીકરણ શું થશે, તો ટોર્કનું સૂત્ર થશે P ક્રોસ E છે, બરાબર છે, એટલે ક્રોસ છે એટલે આપણે આવું લખી શકીએ, સાઇન ઘટક લઈ શકીએ, તો આ થશે P સાઇન થીટા, અને આ જે થશે એને આપણે ડોટ છે એટલે માઇનસ P કોસ થીટા આપણે એપ્લાય કરી શકીએ. તો એ પ્રમાણે આપણો આન્સર જે છે એ આવશે, બરાબર છે. ઓકે, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે પણ આ નીટમાં પૂછાયેલા છે એટલે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. અહીંયા બીજો જે પ્રશ્ન છે એના પછીનો તમને વી ક્ષેત્ર એટલે વી સ્થિતિમાન તમને આપેલું છે 4x² એ વોલ્ટમાં, બિંદુ 102 એટલે x પર 1, y પર 0 અને z પર 2 એ ચોક્કસ એ મીટરમાં છે, એમ સમજી લઈએ આ મીટરમાં જ છે. તો તે એ બિંદુ આગળ એનું વી ક્ષેત્ર જે છે એ કેટલું થશે. તો વી ક્ષેત્ર અને વી સ્થિતિમાનના સંબંધની જો વાત કરું તો આપણે આવું જાણીએ છીએ, આપણે ઈ શોધવું છે મિત્રો, બરાબર છે. કઈ અક્ષ પર છે, તો માત્ર આ x અક્ષ પર જ છે. જનરલ વાત કરતા હોઈએ આપણે, જનરલ હોય તો આપણે આવું બોલીએ કે ઈ બરાબર આપણે આવું લખીએ માઇનસ dv/dr એવું લખીએ આપણે, ત્રિપરિમાણમાં હોય તો. અને ત્રિપરિમાણમાં હોય તો આપણે આવું પણ કદાચ લખી શકીએ કે માઇનસ dv/dx ઇન્ટુ i હેટ પ્લસ, એટલે માઇનસ જ લખવું પડે અહીંયા, માઇનસ dv/dz, બીજું આપણે y લખી શકીએ,
બરાબર છે ઇન્ટુ જે હેટ, પછી ત્રીજું પણ હોય અંદર તો માઇનસ ડીવી બાય ડીઝેડ ઇન્ટુ કે હેટ લખી શકીએ. પણ અહીંયા આ બધું લખવાની જરૂર નથી. કેમ કે અહીંયા તમને જે વાત કરેલી છે એમાં વી માત્ર ને માત્ર એક્સ અક્ષ પર જ છે, એટલે સીધું તમે આમ લખી દો તો પણ ચાલી જાય. માઇનસ ડીવી બાય ડીએક્સ માત્ર એક્સ અક્ષ પર જ છે આ વસ્તુ, વાય અને ઝેડ આપેલા જ નથી આપણને, તો સીધું એનું વિકલન કરી લઈએ. જુઓ માઇનસ ડી બાય ડીએક્સ અને વી અહીંયા મૂકું છું તો વી એટલે 4x², આવું આપણે કહી શકીએ. તો આનું વિકલન શું થશે? તો આનું જે વિકલન થશે મિત્રો, બે આગળ આવશે એટલે -8x આવું થશે. એક્સ કેટલા આપેલા છે તમને જોઈ શકો છો અહીંયા. એક્સ આપણને 1 મીટર આપેલું છે, એટલે આપણે જે બિંદુ તમને આપ્યું છે કે 1 0 2 એટલે એક્સ પર 1, વાય પર 0 અને ઝેડ પર 2, તો એ અનુસંધાનમાં આપણે એક્સ બરાબર કેટલા મૂકીશું? તો એક્સ બરાબર આપણે મૂકીશું અહીંયા 1. ઓકે, એટલે આપણો જે જવાબ થશે -8 એ એક્સ અક્ષ પર વેલ્યુ મળી એ આપણને પ્રાપ્ત થશે ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર, તમે જે બોલો હે. જોઈએ આપણે આન્સર શું આવે છે. તો આપણો જવાબ જે છે 8 બરાબર છે વોલ્ટ પ્રતિ મીટર, અને માઇનસ છે એનો મતલબ એમ થયો કે એ કઈ દિશામાં છે? તો એ ઋણ એક્સ અક્ષ દિશામાં છે એવું આપણે દર્શાવી શકીએ. ઓકે, ચલો એના પછી વાત કરીએ નંબર 5. કેપિટલ આર ત્રિજ્યાના ગૌસિયન ગોળાકાર બંધ પૃષ્ઠમાં આપણને ક્યુ વીજભાર આપેલો છે, એટલે એક આપણે ગોળાકાર પૃષ્ઠ લેવાનું છે જેમાં ક્યુ વીજભાર છે. હવે એની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો બહાર આવતું વિદ્યુત ફ્લક્સ શું થાય? મિત્રો એક વસ્તુ આપણે ખાસ નોંધ કરીએ, આપણે જ્યારે ગાઉસનો નિયમ ભણ્યા છે ત્યારે આપણે ચર્ચા એની કરેલી જ છે કે કોઈ પણ તમને આ કોઈ પૃષ્ઠ આપેલું છે, આ પૃષ્ઠની અંદર કોઈ પણ વીજભાર તમને અહીંયા એમ કે આની જે ત્રિજ્યા છે કેપિટલ આર છે અને આની અંદર કેપિટલ ક્યુ વીજભાર છે. હવે આની ત્રિજ્યા તમે બમણી કરો કે અડધી કરો, તમે આવડું પૃષ્ઠ બનાવો કે આવડું પૃષ્ઠ બનાવો, અંદરનો વીજભાર તમે બદલતા નથી, રાઈટ? તો ફ્લક્સમાં કોઈ જ ફરક ના પડે. કેમ કે ફ્લક્સનું જે સૂત્ર છે, ફ્લક્સનું સૂત્ર શું છે? તો ફ્લક્સનું જે સૂત્ર છે, ફ્લક્સ ફાઈ બરાબર આપણે આવું લખીએ છીએ σq/ε0, રાઈટ? તો એમાં એના આકાર સાથે કે નાનું છે કે મોટું કરો એનાથી કોઈ ફરક નથી પડતો, વીજભાર બદલો તો જ બદલાશે. ખબર પડી ગઈ ને? એટલે અહીંયા ક્યુ નથી બદલતા, એટલે તમે અહીંયા ત્રિજ્યા ગમે એટલી કરો, તમે વધારો કે ઘટાડો, બરાબર છે, ફ્લક્સ બદલાશે નહીં. એટલે ફ્લક્સ કેવું રહેશે? ફ્લક્સ અચળ રહેશે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ વાત કરું નંબર 6. એમાં વાત એવી કરી છે કે કેપિટલ આર ત્રિજ્યાના વિદ્યુત ભારિત વાહક ગોળાના કેન્દ્રથી, એટલે એક વાહક ગોળો છે 3r/2 અંતરે, એટલે કે 1.5r જેવું થાય, 1.5r, ત્યાં વીજ ક્ષેત્ર E છે, તો તેના કેન્દ્રથી r/2 અંતરે વીજ ક્ષેત્ર કેટલું થાય? તો એના માટે એક વસ્તુ યાદ કરીએ મિત્રો. જોઈએ આ તમને જે આપેલું છે આ એક આ રીતે એક આર ત્રિજ્યાનો એક વાહક ગોળો આપેલો છે એવું આપણે વિચારીએ. એની જે ત્રિજ્યા છે મિત્રો એ ત્રિજ્યા છે કેપિટલ આર. હવે તમને ક્યાં વાત કરી છે? 3r/2. 3r/2 એટલે ક્યાં આવશે? તો 3r/2 ની વાત કરું એટલે અંતર થયું 3r/2 એટલે 1.5r. અહીંયા તમને વાત કરું તો ત્યાં વીજ ક્ષેત્ર તમને E આપેલું છે. ઓકે, તો મળી શકે ઘોડાની બહાર આપણને ક્ષેત્ર મળી શકે, પણ વાહક ગોળાની અંદર જે છે એ અંદર વીજ ક્ષેત્ર કેટલું હોય તો આપણે ભણી ગયા છે, અંદર વીજ ક્ષેત્ર 0 આવશે. વીજ સ્થિતિમાન 0 ના થાય, વીજ ક્ષેત્ર 0 થાય, એ આપણને ખબર છે. તો તમને ક્યાં વાત કરી છે? તમને એમ કીધું છે કે r/2 અંતરે, તો r/2 એટલે ક્યાં આવે? તો r/2 એટલે અહીંયા આવે. સમજ પડી ગઈ? r/2 એટલે અહીંયા. તો એટલા અંતરે તમને જે વીજ ક્ષેત્ર પ્રાપ્ત થશે, કારણ કે r અંતર સુધી વીજ ક્ષેત્ર મળે જ નહીં, r પછી પ્રાપ્ત થાય, એટલે r એ મળે પણ r ની અંદર જે છે વીજ ક્ષેત્ર ન મળે, એટલે આપણો આન્સર જે આવશે 0. સમજ પડી ગઈ? અંતર સાથે વીજ ક્ષેત્ર બદલાય આપણને ખબર છે. જ્યારે આપણે એમ બોલીએ કે E નું સમીકરણ શું, તો E બરાબર તમે બોલો છો કે kq/r², રાઈટ? આ વસ્તુ સાચી છે, પણ ગોળાની અંદર, વાહક ગોળાની અંદર વીજ ક્ષેત્ર હંમેશા 0 હોય. તો તમે અહીંયા વાત કરો છો r/2 અંતરે, તો ત્યાં વીજ ક્ષેત્ર તમને મળવાનું નથી. ઓકે, ચલો અહીંયા આપણો આન્સર જે છે એ કેટલો આવશે? 0. ચલો એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો તમને આપેલું છે કે નંબર 7. ક્યુ વીજભારના બે ધન આયનો એકબીજાથી d અંતરે આવેલા છે. એટલે વાત એમાં એવી કરે છે કે બે વીજભારો જે છે સ્મોલ ક્યુ, આપણે બે વીજભારો લઈએ
અને બે વીજભારો તમને આર અંતરે આપેલા છે. હવે એમની વચ્ચે જે અપાકર્ષણ બળ લાગે છે એફ, બંને સમાન છે એટલે સજાતીય, તો એ બળ એફ લાગે છે. દરેક આયન પરથી ઓછા થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો સમીકરણ તમને જે બનાવેલું છે એમાં તમે જુઓ બળનો ઉલ્લેખ છે એટલે એક કામ કરીએ. આ બે વચ્ચે એફ કેટલું લાગે એટલે વિદ્યુત બળ કેટલું લાગે, તમે બોલશો કે Q1 Q2, પણ બંને સરખા છે એટલે કે Q²/R², રાઈટ. હવે આપણે કઈ વસ્તુ જોઈએ છે? આપણે સંખ્યા જોઈએ છે. તો તમે જાણો છો કે ભાઈ Q તો વીજવાની જગ્યાએ તમે શું લખી શકો? વીજવાની જગ્યાએ NE લખી શકો. તો આનો તમે ઉલ્લેખ કરો અહીંયા, તો F બરાબર શું થશે? તો F બરાબર થશે Q² ની જગ્યાએ તમે લખશો N²E², બરાબર છે, ભાગ્યા R². આવું થયું. હવે અહીં તમે જુઓ, આપણે N² ને કરતા બનાવીએ. આપણે N જોઈએ, સંખ્યા જોઈએ છે. N² ને કરતા બનાવવું તો F R² સામે જ હશે, બરાબર છે, અને Ke² અહીંયા આવશે આ રીતે. પણ મિત્રો તમે જોશો અંદર આન્સરમાં કોઈ જગ્યાએ K નથી આપેલો. તો જે K છે ને એ Kની જગ્યાએ આપણે શું યુઝ કરીશું? તો Kની જગ્યાએ આપણે યુઝ કરીશું 1/4πε0, જે તમને દરેક આન્સરમાં દેખાઈ રહ્યો છે. તો આપણે અહીંયા N ને હું કરતા બનાવું એટલે વર્ગમૂળ લઈ લઈશ, બરાબર છે. ચલો, Kની જગ્યાએ 1/4πε0, 4πε0 ઉપર આવશે FR², બરાબર છે, અને નીચે K તો આપણે આવી ગયા, બરાબર છે, એટલે નીચે રહેશે E². કયો આન્સર ચેક થાય અહીં ચેક કરી લો. તો અહીંયા આઈ થિંક 4πε0 Fe²/E², એટલે કે આ વસ્તુ અહીંયા સેટ થાય છે. નંબર સી જુઓ, બરાબર છે ને. તો આ રીતે આપણે જે આપ્યું છે એ પ્રમાણે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ તો આપણને આન્સર મળી જશે, રાઈટ. ઓકે, ચલો એના પછી વાત કરું છું. બહુ ઇઝી ક્વેશ્ચન છે. તમને આપેલું છે કે ધાતુમાં ઇલેક્ટ્રોનનો મુક્ત પથ એટલે સ્થાન આપેલું છે તમને. એમાં ઇલેક્ટ્રોનને સરેરાશ આટલી ઉર્જા આપણે આપી શકીએ તે વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા વોલ્ટ પ્રતિ મીટર જેટલું હશે. એટલે આપણે જે ગણતરી કરવાની છે, આપણને ઉર્જા આપેલી છે મિત્રો અહીંયા, બરાબર છે. ગણવાનું શું છે? આપણે ગણવાનું છે વિદ્યુત ક્ષેત્ર. તો આવો કોઈ સંબંધ આપણે યાદ કરીએ તો ઉર્જા એટલે ઇલેક્ટ્રોન માટે વાત કરું તો તમે આવું સમીકરણ જાણો છો, W = QV, આવું તમે જાણો છો, બરાબર છે. તો અહીંયા ઇલેક્ટ્રોન માટે વાત છે મિત્રો. તો અહીંયા ઉર્જા જે છે 2 eV છે. આ વેલ્યુ તમને 2 eV આપેલું છે. ઓકે, Q4E. ઓકે, તો V નો મતલબ શું થયો? તો તમે અહીં કહી શકો કે જો E ની જગ્યાએ આપણે E લીધા તો V ની જગ્યાએ જે વોલ્ટ થશે 2 વોલ્ટ થાય, બરાબર છે. તો આના પર તમે એમ કહી શકો આ સમીકરણ પરથી કે V ની વેલ્યુ તમને 2 વોલ્ટ પ્રાપ્ત થાય. W = Q અને Q નો મતલબ ઇલેક્ટ્રોન છે એટલે E, રાઈટ. તો V = 2 વોલ્ટ થાય. તો આના પર તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. તો આના પરથી આપણે એક કામ કરીએ, E નું સૂત્ર યાદ કરીએ, E નું અને V નો સંબંધ. તો E બરાબર આપણે ખાલી વેલ્યુ લેવી છે તો વિકલન નથી લખતો, E = V/D થાય. D બોલો, R બોલો, તો એનો આન્સર તમને મળી જશે. V એટલે આપણે 2 લેવાના, જે સ્થાન છે 4 × 10⁻8 એટલે 1/2 થાય, એટલે 0.5 લઉં તો 0.5 10⁻8 એટલે તમે એમ લખી શકો. હું 5 કરું તો 10 અહીંયા 1 ઓછી થશે, 10⁷ એકમ ન્યૂટન પર કુલમ અથવા તમે વોલ્ટ પ્રતિ મીટર જે લેતા હોય. આન્સર અહીંયા મિત્રો મળી જાય છે, નંબર સી. ઓકે, નંબર 9 તમને જે આપેલું છે એમાં એવું કહે છે, અહીંયા જુઓ કે આ રિંગ જે આપેલી છે ને એ રિંગ ઉપર ટોટલ વીજભાર Q છે, રાઈટ. AKB એટલે તમારે આ ભાગની વાત કરવાની છે. AKB એટલે આ ભાગની વાત છે. AKB ભાગના વીજભારને લીધે તેના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળે છે? તો આના લીધે વિદ્યુત ક્ષેત્ર તમને E મળે છે, બરાબર છે. હવે ધન છે મિત્રો. ધન છે એટલે ક્ષેત્ર કઈ બાજુ હોય? તો ધન છે એટલે આમ પણ હોય અને આમ પણ હોય, 2 બાજુ આપણે બોલી શકીએ. તો આપણે જે વાત કરવાની છે આટલા ભાગની, આ તમને AKB નું આપેલું છે તો ACDB એટલે એના બાકીનો ભાગ જે કહી શકાય. કયો ભાગ? તો ACDB. આના વડે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? સમજ પડી ગઈ?
હવે પહેલી વાત એ કે ટોટલ વીજભાર કેટલો છે, તો ટોટલ વીજભાર આપણે Q છે. તો એને એક કામ કરીએ, આપણે 4 ભાગ પાડવું એના, બરાબર છે. તો 4 ભાગ પાડું તો વીજભાર કેટલો ભાગમાં આવશે, તો જુઓ આપણે આ રીતે લખી શકીએ. હું આમ લખું છું કે ટોટલ Q છે, તો AKBના ભાગમાં કેટલો આવશે, તો Q/4 ટોટલ. અહીંયા બોલું તો અહીંયા પણ આટલા ભાગમાં, એટલે B થી D ભાગમાં Q/4. અહીંયા બોલું તો પણ Q/4, અહીંયા બોલું તો પણ Q/4. ઓકે, તો આપણે આટલાનું શોધવાનું છે. ACDB માટે વાત કરવાનું છે. તો ACDB માટે શું થશે, જુઓ તમે, આ બધા ધન છે. ધન છે એટલે ક્ષેત્ર કઈ બાજુ આવે, બહાર નીકળે, બરાબર છે. તો આનું ક્ષેત્ર કઈ બાજુ, તો આનું ક્ષેત્ર અહીંથી બોલું તો આ બાજુ. આનું ક્ષેત્ર ધન છે એટલે આ બાજુ, રાઈટ. તો આ બંને કેવા થયા, અથવા સામે બોલો તો પણ ચાલે, આમ બોલો તો પણ ચાલે, આ રીતે પણ ચાલે. તો આ એકબીજાનો વિરોધ કરશે. AC ભાગ અને BD ભાગ બંનેનું ક્ષેત્ર એકબીજાની સામસામે વિરોધ કરશે. એનું વિજ ક્ષેત્ર E અને આનું વિજ ક્ષેત્ર E બંનેનો વિરોધ કરશે, એટલે આ બે રિમૂવ થઈ ગયા. ચલો, આનું વિજ ક્ષેત્ર કેટલું હતું, તો આનું વિજ ક્ષેત્ર આમ બોલો કે આમ બોલો, એનું વિજ ક્ષેત્ર કેટલું હતું, E. એ તો આપેલું છે, આપણે આટલાનું ગણવાનું છે. તો આ બે એકબીજા રિમૂવ કરશે, AC અને BD ભાગ જે છે એકબીજા રિમૂવ કરશે. તો બાકી કોનું રહ્યું, તો બાકી તમારે CD ભાગનું બાકી રહ્યું, આનું બાકી રહ્યું. તો એ કેટલું બોલાય, તો એ પણ ધન છે એટલે ક્ષેત્રરેખાઓ ક્યાં જાય, બહાર નીકળે. આમ એ કેટલું, તો સામે આનો વીજભાર પણ Q/4 છે, તો એ પણ કેટલું આવે, તો એ પણ E જ આવે. તો બાકી કેટલું રહ્યું તમે સમજી લો. અહીંયા પ્રશ્ન બરાબર સમજો. આપણે આનું આપેલું હતું E, બરાબર છે. આ બે જે છે, એક આ વસ્તુ અને એક આ વસ્તુ એકબીજા રિમૂવ કરે છે. તો તમારી જોડે જે ક્ષેત્ર રહ્યું એ માત્ર કયા ભાગનું રહ્યું, તો તમારી જોડે જે રહ્યું એ C અને D ભાગનું રહ્યું. તો એ કેટલું મળે, E. કઈ દિશામાં, તો એ દિશા જે આવશે એ O થી આ બાજુ, એટલે બહાર નીકળે છે, એટલે O થી K તરફ તમે બોલી શકો, બરાબર છે. એટલે આપણો આન્સર E આવશે. પહેલી વાત એ ઓકે કે કેવો દિશામાં, ઓકે દિશા કે કેવો દિશામાં, તો એ જ હશે O થી K તરફ, એટલે બહાર નીકળે છે O થી K તરફ. આનું ક્ષેત્ર તમે જોઈ શકો છો, આ રીતે જાય છે, રાઈટ. એટલે આપણો આન્સર જે આવશે એ B આવશે. ક્લિયર? ચલો, એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ. આમ તો એટલામાં સમજ પડી આવી છે, બરાબર છે, એટલે બહુ એનું કંઈ ખાસ આપણે લેતા નથી. ચલો, એના પછી આપણે નંબર 10, રાઈટ. ઓકે, ચલો, નંબર 10માં શું આપેલું છે, તો એમાં તમને વીજભારો આપેલા છે મિત્રો. 3 બિંદુઓ વીજભારો આપેલા છે. એનું ચોક્કસ સ્થાન પણ આપેલું છે. એ સ્થાન આપણે લઈ લઈશું. +Q, -Q, +Q, બરાબર છે. એના સ્થાન ચોક્કસ આપણે લેવાના છે. એ સ્થાન તમને કેવી રીતે આપેલા છે જુઓ અહીંયા. તો પહેલો જે છે એ x = 0 પર છે, અહીં તમને દેખાય છે. બીજો જે છે y = a પર છે, અને ત્રીજો જે છે z = 0. એટલે અનુક્રમે આ પહેલાની વાત છે. એટલે પહેલું જે છે એ ઉગમ બિંદુ પર છે એમ કહી શકાય, સોરી, y પર છે, y = a પર. બીજો જે છે એ ઉગમ બિંદુ પર છે, બધા 0. અને ત્રીજો જે છે x પર છે, એવું અર્થ થયો. y અને z 0 છે. તો આપણે એનું પરિણામી ડાયપોલ મોમેન્ટ શોધવાની છે, અને એનું ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે એ પણ આપણે શોધવાનું છે. તો જોઈએ આપણે કેવી રીતે લઈશું. 3 વીજભારો છે, એટલે આપણે XYZ સમતલ આપણે વિચારીએ. પહેલાં તો XYZ સમતલ કેવી રીતે બનશે, તો આ રીતે થશે. જુઓ, આ રીતે લઉં છું XYZ સમતલ. એક મિનિટ, અહીંયા દોરો, અહીંયા લઈએ આપણે XYZ સમતલ. ક્યાં આવેલા છે ઇમ્પોર્ટન્ટ છે પહેલી વાત. ચલો, આ છે x અક્ષ, આ છે y અક્ષ, અને આ છે z અક્ષ. ચલો, પહેલો ક્યાં આવેલો છે, તો પહેલો y પર આવેલો છે. એટલે પહેલો જે કોણ છે એ અહીંયા લઉં છું, ધ્યાન આપજો. પહેલો કોણ, તો y = a પર છે, એટલે પહેલો કોણ અહીંયા છે, સમજી લેજો. a + q. y પર કેટલા અંતરે છે, તો a અંતરે છે. બીજો જે છે તમે જુઓ બધા 0 0, એટલે બીજો કોણ જે છે ઉગમ બિંદુ, બીજો પર કોણ છે, તો -q છે. તો બીજો -q પર છે. અહીંયા ઉગમ બિંદુ પર આવી ગયો, આ ઉગમ બિંદુ છે. ત્રીજો જે છે મિત્રો એ x = a લખેલું છે, y = 0, z = 0, એટલે x પર છે. ત્રીજો કેટલો છે, તો એનું મૂલ્ય છે +q. ચલો, આવું થયું. આ જે અંતર છે એ પણ a છે,
તો અહીંયા મિત્રો બે ડાયપોલ થઈ. બે ડાયપોલ કેવી રીતે તમને આકૃતિમાં બતાવું જુઓ. આકૃતિમાં તમે જોશો તો એક ડાયપોલ જે છે આ થઈ. અહીંયા સમજવાનો પ્રયત્ન કરો. એક ડાયપોલ આ થઈ જુઓ. આ થશે ડાયપોલ અને બીજી ડાયપોલ જે છે આ થશે. રાઈટ. એટલે બે ડાયપોલની રચના અહીંયા તમને જોવા મળશે. તો બે ડાયપોલ કેટલા એંગલે છે? તો બે ડાયપોલની વાત કરું તો બે ડાયપોલ તમને 90 ડિગ્રી આવેલી છે. ઓકે. અને ડાયપોલની દિશા પણ તમે સમજી શકો છો માઇનસથી પ્લસ તરફ. તો પહેલી ડાયપોલ જે બની આની બરાબર છે એ ડાયપોલ આ રીતે બનશે. આને હું સમજાવવા રીતે તમને. પહેલી ડાયપોલ એટલે માઇનસથી પ્લસ તરફ. ચલો અહીંયા માઇનસ છે બરાબર છે અને અહીંયા પ્લસ છે. આ ડાયપોલ જે બની એને હું બોલું પી. બીજી ડાયપોલ આ બાજુ એક્સ અક્ષ પર. આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ. આ બાજુ ઋણ છે અને આ બાજુ ધન છે, આ બાજુ ઋણ છે, એટલે એની ડાયપોલ આ બાજુ એટલે એ પણ આ બાજુ. ઓકે. બંનેનું મૂલ્ય સેમ છે. પી કેટલા થશે? તો પીની વાત કરું, ડાયપોલ મોમેન્ટની વાત કરું તો આ ડાયપોલ મોમેન્ટ બોલો કે આ ડાયપોલ મોમેન્ટ બોલો. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું આવશે? બે વચ્ચેનું અંતર ગુણ્યા વીજભાર. બે વચ્ચે અંતર એ છે, 2a નથી, અને વીજભારનું મૂલ્ય એટલે ક્યુ. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ એટલે a ઇન્ટુ ક્યુ થશે. રાઈટ. 2a નહીં, કારણ કે અંતર એ છે. તો અહીંયા બંને ડાયપોલ એકબીજાને કેવી થઈ? તો બંને એકબીજાને લંબ છે, આવું થયું. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ જે બને તમારે આમ થશે, બેની વચ્ચે કેટલા ડિગ્રીએ? તો બંને સરખા છે એટલે બંને તમારે 45 ડિગ્રીએ બોલી શકાય. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ જે તમને મળશે એની દિશા તમને એક્સ અને વાયની વચ્ચે 45 ડિગ્રીએ બોલાય. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? પરિણામી આ રીતે લખું, ધ્યાન આપજો. પરિણામી ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટની દિશા છે ને મિત્રો એ ઋણથી ધન તરફ હોય. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ તમને જે પ્રાપ્ત થઈ એ આવું થશે. બંને લંબ છે એકબીજાને એટલે આવું થશે. વર્ગમૂળમાં પરિણામી ડાયપોલ મોમેન્ટ પી બરાબર એ પી ડેશ જે બોલો એ એકની પી છે અને બીજાની પણ પી છે, બંને સેમ છે, લંબ છે એટલે પી સ્ક્વેર વત્તા પી સ્ક્વેર, આને પી ડેશ બોલો. ચલો તો આનો અર્થ કેટલો થયો? તો આનો અર્થ થયો 2p સ્ક્વેર. 2p સ્ક્વેર એટલે વર્ગમૂળ કાઢીને આવો તો √2p થાય. તો √2p અને પીની વેલ્યુ કેટલી? તો p એટલે બે વચ્ચેનું અંતર ગુણ્યા વીજભાર એટલે આન્સર થાય a ઇન્ટુ ક્યુ. ચલો દેખાય છે આન્સર ક્યાં? √2aq આ દેખાય છે તમને, જુઓ અહીંયા પણ દેખાય છે, અહીંયા પણ દેખાય છે. પણ દિશા કઈ? તો આ બેની વચ્ચે આવશે. આ બેની દિશા બેની વચ્ચે આવશે પરિણામી ડાયપોલ મોમેન્ટ. કેમ કે આની દિશા કઈ બાજુ? તો ઋણથી ધન એટલે આ બાજુ. આની દિશા આ બાજુ એટલે બેની વચ્ચે એટલે એક્સ અને વાયની વચ્ચે. તો તમારે આ બે આન્સર નહીં આવે, તમારે આ આવશે એક્સ બરાબર a, વાય બરાબર a, ઝેડ બરાબર 0 ને જોડતી દિશામાં. બરાબર છે. આ રીતે આપણે ગણી શકીએ. સમજવા જેવો પ્રશ્ન છે. ચલો એના પછી વાત કરીએ આપણે નંબર 11. તમને એમ કહે છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી આપેલી છે, તેને વિસ ક્ષેત્ર ઈમાં મૂકેલી છે, અને આપણે 90 ડિગ્રીનું ભ્રમણ આપીએ તો કેટલું કાર્ય થશે? તો આપણે સિમ્પલ પ્રશ્ન છે, સ્થિતિ ઉર્જાનો ફેરફાર લેવાનો છે અહીંયા. ચલો સ્થિતિ ઉર્જા તમે શું લો છો? સ્થિતિ ઉર્જા તમે લખો છો માઇનસ પી ડોટ ઈ, આવું તમે લખો છો. એટલે એના પર તમે કહી શકો કે માઇનસ પીઈ કોસ થીટા. હવે એમાં તમે જુઓ કે પ્રારંભિક ખૂણો કેટલો છે? તો પ્રારંભમાં 0 ડિગ્રી છે અને પછી તમારે અંતિમ એને કેટલું લઈ જવાનું છે? અંતિમ તમારે 90 ડિગ્રી ભ્રમણ આપવાનું છે. તો જે કાર્ય થાય મિત્રો, કાર્ય W એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર કહેવાય. તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકો અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો આ શું થશે? તો આને તમે આ રીતે લખી શકો, આ રીતે લખીએ આપણે U2 એટલે માઇનસ પીઈ કોસ 90 અને માઇનસ માઇનસ પ્લસ થશે. પ્રારંભિક કેટલો છે? 0 એટલે પીઈ કોસ 0. તો આપણો આન્સર કેટલો થાય અહીંયા? તો જુઓ અહીંયા થશે કોસ 90 એટલે કેટલું થશે? 0. એટલે આ જવાબ 0 થયો. બરાબર છે. એટલે માઇનસ પી કોસ 90. ઓકે. કોસ 0 એટલે 1 થશે. એટલે આપણો જવાબ અહીંયા આઈ થિંક પ્લસ પી આવી જશે. બરાબર છે. એટલે આપણો આન્સર થયો પીઈ પ્લસ. ઓકે. એટલે આ આન્સર અહીંયા સેટ થાય. આ જ પ્રશ્ન તમને એમ કીધું હોત કે 180 ડિગ્રી ભ્રમણ કરીએ છીએ તો આપણો જવાબ 2p આવતો.
બરાબર છે, અલગ અલગ રીતે આપણે એને તારવી શકીએ. આપણે સૂત્ર યાદ રાખીશું. બરાબર, અનેક પ્રશ્નો પૂછી શકાય. તમને 12 અને 13 આપેલા છે ને, જે એ બંને સેમ જ છે. હું તમને 13મો સમજાવી દઉં એટલે 12માં તમને આવડી ગયો, સમજી લો. શું આપેલું છે એમાં? તો તેમાં તમને આપ્યું છે સમઘન માટે વાત કરી છે. તો સમઘનમાં કેન્દ્ર પર ક્યુ વીજભાર આપેલો છે. તો એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું બોલે? બહુ સિમ્પલ છે. જુઓ, સમઘનની વાત કરું છું. સમઘન દોરીને તમને બતાવી દઉં, જોઈએ આપણે. ચલો, સમઘનના આપણે કેન્દ્ર પર, એટલે આ સમઘન દોરું પહેલા. આ એક સમઘન છે, એવું આપણે વિચારીએ. એના કેન્દ્ર ઉપર તમને ક્યુ વીજભાર આપેલો છે. ઓકે, ચલો, અહીંયા એના કેન્દ્ર ઉપર તમને કેપિટલ ક્યુ માઇક્રોકુલમ વીજભાર આપેલો છે. ઓકે, કોઈ એક બાજુ, એટલે બાજુઓ ટોટલ કેટલી થઈ? તો બાજુઓ તમે ગણશો તો અહીંયા 1 2 3 4, પાછળની બાજુ 5 અને આગળની બાજુ 6. તો એક બાજુ સાથે સંકળાયેલો વીજભાર કેટલો આવે? સિમ્પલ છે. કેન્દ્ર પર તમને ક્યુ વીજભાર આપેલો છે. કેન્દ્ર પર ક્યુ માઇક્રોકુલમ વીજભાર છે, જેથી કોઈ એક બાજુની વાત કરવામાં આવે, કોઈ એક બાજુ સાથે વીજભાર કેટલો આવશે? તો કોઈ એક બાજુ સાથે વીજભાર આવશે એનો છઠ્ઠો ભાગ, એટલે Q/6 માઇક્રોકુલમ. તો એનું આપણે ફ્લક્સની ગણતરી કરીએ. ફ્લક્સની ગણતરી આપણે ગણીએ છીએ σQ/ε0. σQ એટલે શું લેશો? તો Q/6 ε0 થઈ જશે, અને માઇક્રોમાં છે એટલે અહીંયા આપણે એને 10⁻⁻6 એવું કહી શકીએ. ચાલે ને? કારણ કે માઇક્રોકુલમ છે. એકમ એ આવશે વોલ્ટ ઇન્ટુ મીટર અથવા વેબર આપણે કહી શકીએ. બરાબર છે. હવે આ જ વસ્તુ છે ઉપર, પણ એમાં થોડોક જવાબ જે છે ફેરવીને પૂછ્યો છે. કેવી રીતે? જોઈએ. એમાં એ જ વસ્તુ છે. બરાબર છે, એટલે તમે સમજી લો. અહીંયા કોઈ એક બાજુમાંથી, એટલે એ જ વાત છે, એટલે હું ટાઈમ બગાડતો નથી. કોઈ એક બાજુ સાથે સંકળાયેલો વીજભાર કેટલો આવશે? તો તમે બોલશો Q/6. ઓકે, એમાં ફ્લક્સ એ રીતે જ ગણવાનું છે. ફ્લક્સ σQ/ε0, પણ થોડુંક એને ચેન્જ કર્યું છે. એક બાજુ સાથે કેટલું આવ્યું? Q/6 ε0. પણ આવો જવાબ તમને ત્યાં દેખાતો નથી, રાઈટ? એમાં કરીશું છે એને 4π વડે ઉપર નીચે ગુણ્યા છે. વધારાનું કામ એ કર્યું છે. 4π ઉપર ગુણ્યા તો નીચે પણ ગુણવા પડશે. તો આ 6 છે, અને અહીંયા તમે લખી શકો 4πε0. અથવા તમે એને આ રીતે પણ લખી શકો. આ જવાબ તમને દેખાય છે ઉપર. કોઈ કે આવું લખવું છે મારે કે 4π 1/4πε0 એને કે લખવું, તો આવું પણ લખી શકાય. એટલે જેવું બનાવવું હોય બનાવી શકાય. બરાબર છે ને? આ એક સમજૂતી માટેનો પ્રશ્ન હતો. આ બંને સેમ જ છે. ચલો, અહીંયા આપણે 14મો પ્રશ્ન જોઈએ. તો એમાં તમને આપેલું છે કે વિદ્યુત ડાયપોલનો વીજભાર આપેલો છે તમને 500 માઇક્રોકુલમ. એની લંબાઈ આપેલી છે. તેના એક વીજભારથી અક્ષ પરના 20 સેન્ટીમીટર અંતરે, બરાબર છે, વીજ ક્ષેત્રની તીવ્રતા તમારે ગણવાની છે. આ પ્રશ્ન મિત્રો કેલ્ક્યુલેટરથી કરવો પડે એ ટાઈપનો પ્રશ્ન છે. બરાબર છે, છતાં આપણે એને ગણવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. જુઓ, વિદ્યુત ડાયપોલની વાત છે અહીંયા, અને એમાં આપણે કોઈ એક વીજભારથી અક્ષ પર વાત કરવાની છે. તો પહેલાં તો અંતર અવગણી શકાય એવું છે કે નહીં? તો અંતર લગભગ અવગણી શકાય એવું નથી. જુઓ, ડાયપોલ તમે કેવી રીતે લો છો? તો સમજી લો કે આ -Q વીજભાર છે અને આ +Q વીજભાર છે, રાઈટ? બે વચ્ચેનું અંતરની વાત કરું તો કેટલું છે? તો એની લંબાઈ તમને જે આપેલી છે મિત્રો એ 10 સેન્ટીમીટર છે. એટલે સેન્ટરથી વાત કરું તો બે અંતર આ 5 અને આ 5 થાય. એની અક્ષ પરના કોઈ ચોક્કસ એક વીજભારથી, એટલે સમજી લો અહીંયાથી વાત કરું, અહીંયાથી તમને એમ કીધું કે 20 સેન્ટીમીટર અંતરે આપણે વીજ ક્ષેત્ર ગણવું છે. અહીંયા P બિંદુ પાસે આપણે વીજ ક્ષેત્ર ગણવું છે. કેટલા અંતરે?
20 સેન્ટીમીટર. તો મિત્રો અહીંયાથી 20 છે એટલે બીજું આ 5 ગણવું પડે. સેન્ટરથી વાત કરું આ 5 બીજા એટલે ટોટલ જે ડિસ્ટન્સ થાય અહીંથી એ આપણે 25 સેન્ટીમીટર કહી શકીએ. અહીં અવગણી શકાશે નહીં એટલે તમારે આખું સમીકરણ લેવું પડશે. તો અહીંયા શું કરશો જુઓ, થોડો લેન્ધી ક્વેશ્ચન થઈ શકે. ડાયપોલની અક્ષ પર આપણે વી ક્ષેત્રની વાત કરીએ તો આખું સમીકરણ આપણે આવું લખતા હતા. જુઓ આવું લખતા હતા 2kp આપણે આર કે જે લખતા હોઈએ 2kp આર લખીએ. આપણે નીચે લખતા હતા આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. એ તો તમને ખબર છે આ એ કહેવાય 5, આ ટોટલ 2a કહેવાય. આખું આપણે 2a લેતા હતા. આ માઇનસ ક્યુથી જે પ્લસ ક્યુનું છે ને અને આપણે શું લખતા હતા, એને આપણે 2a લખતા હતા. તો 2kpr અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો આપણે હોલ સ્ક્વેર કરવો પડે. તો આખું સમીકરણ અહીંયા તમારે એપ્લાય કરવું પડશે તો જ તમને જવાબ મળશે. તો આમાં આપણે કિંમત મૂકવી પડે. તો કિંમત મૂકવા એટલે શું થાય, 2k એટલે 9 ગુણ્યા 10⁹ આ લેવું પડે આપણે. પછી આપણે ડાયપોલ મોમેન્ટ જે છે આપણે શોધી નાખવી પડે. તો ડાયપોલ મોમેન્ટ p, તો p બરાબર શું થાય, તો p બરાબર થાય 2aq. એ તમને ખબર છે 2aq. 2a એટલે કેટલા છે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર તમે 0.1 મીટર બોલી શકો. વીજભાર 500 માઇક્રોકુલમ છે એટલે અહીંયા લખી શકું 5 ગુણ્યા 10⁻⁴ કુલમ. એટલે તમે એને આવું કહી શકો, આપણે લખવું હોય તો 5 ગુણ્યા આપણે આ 10⁻1 એટલે 5 ગુણ્યા 10⁻5 કુલમ આવું લખી શકાય. એટલે આ તમારે ડાયપોલ મોમેન્ટ થાય કુલમ ઇન્ટુ મીટર. તો અહીંયા એપ્લાય કરું જુઓ p, તો p અહીંયા છે 5 ગુણ્યા 10⁻5. r એટલે આપણે ટોટલ લેવું પડશે આ 25 સેન્ટીમીટર બરાબર છે. 25 સેન્ટીમીટર એટલે એને લખવું અહીંયા 0.25 મીટર, રાઈટ. અને નીચે જે આવશે થોડું ત્રાસું થયું આપણે, વાંધો નહીં, ઓકે. ચલો આર સ્ક્વેર, આર એટલે કેટલા છે 25 સેન્ટીમીટર એટલે તમે અહીંયા લખશો 0.25નો વર્ગ કરીશું માઇનસ એ કેટલા છે મિત્રો, તો એ 5 સેન્ટીમીટર આવશે. તો એને આપણે લખી શકીએ 0.05 એનો વર્ગ અને એનો પાછો હોલ સ્ક્વેર કરવો પડે. હવે આનું થોડું સાદુરૂપ આપણે વિચારીને આપવું પડે બરાબર છે. તો આને કંઈક આપણે આવું બનાવવાનો પ્રયત્ન કરીએ. શું થશે જુઓ, સોરી મિત્રો, અહીંયા આનો જે આન્સર થશે એ આ રીતે થશે. ઉપર આપણે વિચારીએ તો 5 દુ 10 બરાબર છે અને પેલું 25 એટલે 0.25 છે. ઓકે, એને હું મારી રીતે અહીંયા સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરું છું બરાબર છે. 10⁹ છે, 10⁻5 છે, રાઈટ. તો 10⁴ રહેશે. અહીંયા 5 દુ 10, ઓકે, 5 દુ 10 એટલે 10⁵ ઘાત રહી. ઓકે, 9 અને ગુણ્યા 0.25 કરું બરાબર છે. તો 9 ગુણ્યા આપણે 25 કરી જોઈએ તો 225 થશે. ચલો 225 એટલે 3 ઘાત અહીંયા રહેશે બરાબર છે. ઓકે, એક મિનિટ, આનો જવાબ અહીંયા 25 લીધા એટલે 2 ઘાત અહીંયા વધારી મેં એટલે એને 225 તરીકે લઉં બરાબર છે. અને ઘાત જે રહેશે એ 10ની આઈ થિંક 10³ ઘાત જેવી રહેશે. અને નીચે આપણે લઈએ 0.25 એટલે 0.625 હશે. 25 એટલે 0.0625 અને આ 0.0025 એટલે નીચે રહેશે મિત્રો 0.06 જેવું રહેશે અને એનો પાછો હોલ સ્ક્વેર છે. આવો કંઈક આન્સર મિત્રો જોવા મળશે. આ કેલ્ક્યુલેટર વગર આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે. ઓકે, ચલો 225 છે એટલે આ રીતે લખીએ 225 અને ઘાત હતી ઉપર 10⁵. નીચે આપણે 6 લખવું તો 36 થાય એનો વર્ગ અને 10⁻2 નો વર્ગ એટલે 10⁻⁴ થશે. આપણે કેલ્ક્યુલેટર વાપરવું નથી, ટ્રાય કરી જોઈએ. ઓકે, ચલો 225 ભાગ્યા આપણે 36 પ્રયત્ન કરીએ તો મિત્રો 36 દુ 72 એટલે 36 4 આપણે વિચારીએ તો 144 થાય. 144 5 6 હા એટલે લગભગ મિત્રો 6 સમથિંગ કંઈ જવાબ થશે બરાબર છે. આઈ થિંક એનો ચોથો ભાગ થાય એટલે આટલું થશે મિત્રો. એપ્રોક્સિમેટલી જવાબ મળી જશે 6.25 જેવો જવાબ થાય છે અને -4 ઉપર ગયા એટલે પ્લસ થવાના
એટલે 10⁷. ઓકે, આવું આપણે એપ્રોક્સિમેટલી વિચારીને કામ કરવું પડશે. તો મિત્રો આ જવાબ આપણો અહીંયા સેટ થઈ જાય છે. એક્ઝેક્ટલી 6.25 જ આપેલા છે. તમે એનો ભાગાકાર કરશો તો તમારે 6 આવશે પૂરેપૂરા અને બીજો એનો ચોથો ભાગ આવશે. એટલે વી ક્ષેત્ર E બરાબર 6.25 10⁷ ન્યૂટન પર કુલમ મિત્રો આપણે લખી શકીએ. ઓકે.